એકવાર હું રાજસ્થાન જસવંતપુરામાં ચાતુર્માસ હતો. દેરાસરે ગયેલો. દેરાસરથી બહાર નીકળ્યો. આકાશ ઘનઘોર, પાણી ભરેલા વાદળાઓ. ઉપાશ્રય થોડું દૂર તો મને થયું કે ઉપાશ્રય પહોંચાશે કે કેમ, પણ હું તો કઈ ક્યારે કરતો પણ નથી. પ્રભુને બધું સોંપી દઉં છું. પ્રભુનું નામ લઈ નીકળ્યો. વસ્ત્રે પહોંચી ગયો. પિરિયામૈયા કરી મારા આસન ઉપર બેઠો અને મેં જોયું કે પાણી ભરેલા એ વાદળો દૂરથી દૂર ખસકી રહ્યા છે, વરસતા નથી. અને 1.5 કિલોમીટર દૂર એક પહાડી હતી, લીલી કુંજા, હરિયાળી. ત્યાં જઈને વાદળા વરસી ગયા. વાદળને કોઈ ભેદભાવ નહોતો, પણ રાજસ્થાનની એ ધરતી સવારના પોરમાં પણ તપી રહી હતી અને એથી વાદળા વરસી ન શકે. પહાડી ઉપર હરિયાળી હતી તો ત્યાં વરસાદ વરસી ગયો. કારણ કે એની જે વરાળ છે એ વરાળને પાણી થઈને ટપકવા માટે નીચે ભીનાશ હોવી જરૂરી છે. અમે બી ચહેરા જોતા હોઈએ અને બરોબર ચહેરો લાગે ત્યાં વરસી પડી. અમને કોઈ ભેદભાવ નથી, પણ તમારી સજ્જતા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. તમે જેટલા ભીના એટલો જલસો. ખરેખર તમારી ભીનાશ અદ્ભુત છે.